अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल तरफथी होम लर्निंग ऑनलाइन एज्युकेशन माटे आज આપણે ફરીથી ભેગા થયા છીએ। ધોરણ 4 વિષય ગણિત ગમ્મત ડિસેમ્બર 2020 એકમ કસોટી। ડિસેમ્બર માસમાં એટલે કે આ માસની 31 તારીખ ગુરુવારના રોજ તમારી ગણિત વિષયની પરીક્ષા લેવામાં આવશે, જેના કુલ ગુણ 25 રહેશે અને અભ્યાસક્રમમાં 2 પ્રકરણ રહેશે, પ્રકરણ 8 અને પ્રકરણ 9। પરીક્ષાલક્ષી પુનરાવર્તનમાં આજે આપણે પ્રકરણ 8 અને પ્રકરણ 9ને અનુલક્ષીને જોડકા જોડો, પરિકરની મદદથી વર્તુળ દોરો, તે ઉપરાંત વર્તુળમાં ડિઝાઇન દોરોનું પુનરાવર્તન કરીશું। જુઓ બાળ મિત્રો, અહીં આપેલ સૂચનાને ધ્યાનથી વાંચો। 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ પરિકરની મદદથી દોરો। વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા દર્શાવો। 3 સેમી ત્રિજ્યાવાળું એટલે કે ચોક્કસ માપ લઈ પરિકરની મદદથી વર્તુળ દોરો। આ પરિકર શું છે? સરસ, પરિકર એ કંપાસ પેટીમાંનું એક સાધન છે કે જેની મદદથી આપણે ચોક્કસ માપનું વર્તુળ દોરી શકીએ છીએ। વર્તુળ એટલે ગોળ આકાર। અત્યાર સુધી તમે પેન્સિલની મદદથી વર્તુળ દોરતા શીખ્યા છો, તે ઉપરાંત બંગડીની મદદથી પણ તમને વર્તુળ દોરતા આવડે છે। સિક્કાની મદદથી પણ તમે દોરી શકો છો, બરાબર ને? તો હવે આજે આપણે પરિકરની મદદથી દોરતા શીખીશું। જુઓ બાળકો, આ કંપાસ પેટીમાંનું સાધન છે જેને આપણે પરિકર કહીએ છીએ। પરિકરની એક બાજુ અણીવાળો ભાગ હોય છે અને બીજી બાજુ આપણે પેન્સિલ ગોઠવી શકીએ એ માટેનું એક ભાગ આપવામાં આવેલ છે। જુઓ, આ રીતે તમારે પરિકરમાં પેન્સિલ ગોઠવવાની રહેશે। પરિકરની અણી અને પેન્સિલની અણી, આ બંને અણી તમારે સરખી રાખવી પડશે। હવે તમારે આ રીતે માપપટ્ટી પર ચોક્કસ માપ લેવાનું રહેશે। જુઓ, 3 સેમી ત્રિજ્યા છે એટલે બરાબર 3 સેમીનું માપ લેવાનું રહેશે। એક બાજુ પરિકરની અણીને ગોઠવો અને બીજી બાજુ પેન્સિલની અણીને ગોઠવો। તમારું માપ તમને દેખાય છે ને? 3 સેમીનું માપ કહ્યું હોવાથી આપણે આ રીતે 3 સેમીનું માપ લઈ શકીએ છીએ, બરાબર? સરસ। હવે આ 3 સેમીનું માપ લઈ આપણે વર્તુળ દોરવાનું છે। તો આ રીતે દોરાયેલ વર્તુળમાં પરિકરની અણીને કેન્દ્રમાં મૂકવાનું રહેશે અને પેન્સિલ ફેરવી તમારે વર્તુળ આકાર દોરવાનું રહેશે। તમારું આ વર્તુળ દોરાઈ જાય ત્યાર પછી તમારે વર્તુળમાં કેન્દ્ર બિંદુ O દર્શાવવાનું રહેશે અને આ એક રેખાખંડ દોરી વર્તુળ પરનું બિંદુ A આ બતાવવાનું રહેશે અને અહીં ચોક્કસ માપ લખી દો। કેટલા માપનું છે આ વર્તુળ? 3 સેમી ત્રિજ્યાના માપનું છે। અહીં 3 સેમી ત્રિજ્યા લખી લો। સમજ પડે છે ને તમને? કેમ કે સૂચનામાં કહેવામાં આવ્યું છે કે વર્તુળનું કેન્દ્ર દર્શાવો અને ત્રિજ્યાનું માપ દર્શાવો। તો તમારે આ રીતે વર્તુળનું કેન્દ્ર બિંદુ O એ ત્રિજ્યા અને અહીં અંદર લખો 3 સેમી। આ રીતે તમારે કાર્ય કરવાનું રહેશે। ચાલો હવે આપણે આગળ જોઈએ। નીચે આપેલ ભાત ચિત્ર દોરો। ભાત ચિત્ર એટલે ડિઝાઇન। તમે આ ડિઝાઇન જોઈ રહ્યા છો, બરાબર ને? આ વર્તુળમાં ડિઝાઇન છે કે જેમાં નાના વર્તુળોનો ઉપયોગ કરીને ડિઝાઇન દોરવામાં આવી છે। સૌપ્રથમ એક મોટું વર્તુળ દોરી તેમાં
બીજા નાના 4 વર્તુળ દોરવામાં આવેલ છે અને આ 4 વર્તુળની મદદથી સરસ મજાની ડિઝાઇન તમે જોઈ રહ્યા છો. તમારે પણ તમારી ગણિતની નોટમાં આવી જ રીતે વર્તુળમાં ભાતચિત્ર એટલે કે જેમાં વર્તુળોનો ઉપયોગ થવો જોઈએ. સમજ પડી? જેમાં નાના નાના વર્તુળોનો ઉપયોગ કરીને એટલે કે નાના નાના ગોળ દોરીને તમારે આ રીતે ડિઝાઇન દોરવાની રહેશે. સમજ પડી ગઈ ને? તો ચાલો હવે આપણે આગળ જોઈએ. જોડકા જોડો. જુઓ બાળકો, અહીં આપેલ આકૃતિમાં તમે જોઈ શકો છો કે અહીં સંપૂર્ણ આકૃતિમાં 2 ભાગમાં રંગ પૂરાયેલો છે. 2 ભાગ દેખાય છે. 4 ભાગમાંના 2 ભાગમાં 1, 2, 3, 4 4 ભાગમાંના 2 ભાગમાં રંગ પૂરાયેલ છે એટલે કે આ આકૃતિ અડધો ભાગ દર્શાવે છે. બરાબર ને? જુઓ, અડધો એટલે 1/2. એની નીચે છે અહીં આપેલ સંપૂર્ણ આકૃતિમાં 4 ભાગ છે. 1, 2, 3, 4 જેમાંના એક જ ભાગમાં તમને રંગ પૂરાયેલો દેખાય છે. 4 ભાગમાંનો 1 ભાગ એટલે કે પા ભાગ. 1/4 એને અંકમાં આ રીતે લખી શકાય. નંબર 3. હવે આ આકૃતિને જુઓ. આ આખી આકૃતિમાં રંગ પૂરાયેલ છે એટલે કે આખો ભાગ દર્શાવે છે. આખો ભાગ એટલે પૂરો. પૂરો એટલે 4/4 એટલે કે 4 સરખા ભાગમાંના 4 ભાગ એટલે કે એક આખો ભાગ. સમજ પડી? હવે ચોથી આકૃતિ જુઓ. અહીં આપેલ આકૃતિમાં 4 સરખા ભાગમાંથી 3 ભાગમાં રંગ પૂરાયેલ છે એટલે કે પોણો ભાગ દર્શાવે છે. 3/4 3 ઉપર 4 નીચે 3/4. સમજ પડી ગઈ ને તમને? જુઓ બાળમિત્રો, તમારે તમારી ગણિતની નોટમાં આ જોડકા જોડો, વર્તુળમાં ડિઝાઇન દોરો, તે ઉપરાંત ચોક્કસ માપનું વર્તુળ દોરવાનું રહેશે. 3 સેમીની ત્રિજ્યાનું ચોક્કસ માપ લઈ પરિકરની મદદથી વર્તુળ દોરજો અને એની અંદર કેન્દ્રબિંદુ અને ત્રિજ્યાનું માપ દર્શાવવાનું રહેશે. તમને સમજ પડી ગઈ ને? થેન્ક યુ.